એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી મરચાંના પટ્ટી ભજીયાની આજે રેસીપી જોઈશું। આ પટ્ટી ભજીયા બિલકુલ તીખા નહીં બને, એટલે બાળકો પણ ખાઈ શકશે। સાંજે ભૂખ લાગી હોય અને ફટાફટ કંઈક 10 મિનિટમાં બનાવવું હોય, અથવા તો અચાનક ગેસ્ટ આવે અને ચા સાથે કંઈક મજેદાર ગરમા ગરમ નાસ્તો બનાવવો હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે। તો ચાલો શરૂ કરીએ। 250 ગ્રામ જેટલા મોળા મરચાં લીધા છે। 2 વખત પાણીથી વોશ કરી લેવાના। મરચાં પાણીથી વોશ થઈ ગયા। હવે ઉપરનો ભાગ રિમૂવ કરીને જવા દેવાનો। મરચાંના ટુકડા કરી લઈએ। તો મોટું મરચું હોય એટલે 2 કટકા કરી અને આ રીતે ઊભા કટ કરી લેવા। તો એની વચમાં બિયાનો ભાગ હોય છે, તો જાડા મરચાં હોય તો તમારે બિયા કાઢવાના રહેશે। પાતળા મરચાંમાં બિયા કાઢવાની જરૂર નથી। તો મરચાં કટ થઈ ગયા છે। હવે 1/4 ટીસ્પૂન મીઠું નાખીએ। તમે વધારે ઓછું કરી શકો છો। અડધું નંગ લીંબુનો રસ, 1/2 ટીસ્પૂન હિંગ નાખીએ અને મરી પાવડર એડ કરીશું તો અડધી ટીસ્પૂન કરતાં ઓછો, એટલે 1/2 ટીસ્પૂન કરતાં ચપટી વધારે। હવે અહીંયા હળદર 1/2 ટીસ્પૂન નાખી બધું જ સ્પૂનથી મિક્સ કરી અને 5 થી 10 મિનિટ તમારે ઢાંકીને રહેવા દેવાનું, એટલે મરચાં સોફ્ટ થઈ જાય। તો 5-10 મિનિટ થઈ ગઈ છે। હવે અહીંયા 1/2 ટીસ્પૂન અજમો એડ કરીએ હાથેથી મસળીને, એટલે એની સુગંધ સારી આવે। હવે અહીંયા 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, 5 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું। તો 5 ટેબલસ્પૂન લીધો છે। બધું જ હાથેથી મિક્સ કરી અને હવે થોડુંક જ પાણી એડ કરવાનું, વધારે નહીં। તો આ રીતે થોડું થોડું એડ કરી અને મીડિયમ બેટર તૈયાર કરવાનું છે। જો આ રીતે એકદમ ઢીલું નહીં કરી નાખતા। તો અડધી ટીસ્પૂન આદુની છીણ નાખી છે, મિક્સ કરી લઈશું। સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે એક એક કરીને ભજીયાને તળી લઈશું। તેલ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની। તો મીડિયમ ફ્લેમ ઉપર તળીશું। પહેલાં ધીમી કરી નાખજો અને પછી થોડું તળાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એને પલટાવી અને બીજી સાઈડ સરસ ક્રિસ્પી થાય પછી ઉતારવાના। જો તમે જાડા મરચાંના ભજીયા બનાવતા હોય તો વચમાંથી બિયાનો ભાગ કાઢી નાખજો। તો અહીંયા મરચાં પણ એકદમ મોળા લેજો। તો અહીંયા મરચાંના પટ્ટી ભજીયા તૈયાર થઈ ગયા છે। એને ખજૂર આંબલીની ચટણી સાથે મેં સર્વ કર્યા છે। ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી બને છે, જરૂરથી ટ્રાય કરજો। અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર